ધારી તાલુકાના ચલાલા દાનાભગત ગામે આવેલ નગરપાલિકા નવનિયુક્ત મહિલા પ્રમુખ તરીકે ભૂમિબેન જયરાજભાઈ વાળાએ આજે ચાર્જ સંભાળ્યો. અગાઉના પ્રમુખ નયનાબેન વાળાના રાજીનામા બાદ આજે ભૂમિબેન જયરાજભાઈ વાળાની સર્વાનુમતે પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જેમાં આજરોજ ચલાલા નગરપાલિકામાં ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી, જેમાં બધા સદસ્યો હાજર રહ્યા હતા અને ભૂમિબેન વાળાએ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. તમામ સદસ્યોએ તેમને સમર્થન આપ્યું હતું, જેના પરિણામે તેમની સર્વાનુમતે નિમણૂક થઈ હતી. ભૂમિબેન જયરાજભાઈ વાળાની પ્રમુખ તરીકે ચાર્જ સાંભળતા કાર્યકરો અને સમર્થકોએ તેમને ફૂલડે વધાવ્યા હતા અને મોં મીઠા કરાવી શુભેચ્છાઓ પાઠવી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય જેવી કાકડિયા અને દાન મહારાજની જગ્યાના લઘુ મહંત મહાવીર બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગાયત્રી સંસ્કારધામના વડા પૂ રતિદાદા, કિસાન મોરચાના પ્રમુખ હિરેન હિરપરા, અનિરુદ્ધભાઈ વાળા, મહેશભાઈ મહેતા, અશોકભાઈ તલાટિયા, ગીતાબેન કારિયા, ઘનશ્યામભાઈ કાકડિયા, અવિભાઈ માલા, હિંમતભાઈ દોંગા, મનસુખભાઈ સાપરિયા, મહેન્દ્રભાઈ સાદરાણી સહિત ગામના આગેવાનો, વેપારી મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ જયરાજ વાળાએ જણાવ્યું હતું કે તેમણે ગામનો વિકાસ કરવા, અધૂરા કામો વહેલી તકે પૂર્ણ કરવા અને ભાજપે મૂકેલા વિશ્વાસમાં 100% નિષ્ઠા અને જવાબદારીપૂર્વક કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ચલાલા નગરપાલિકા વિકાસના કામોને આગળ વધારશે તેમ જણાવ્યું. રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી. આ દેવભૂમિ, સંતભૂમિ, એવી દાન મહારાજની તપોભૂમિ, એવી ચલાલા દાનેવધામ નગર સેવા સદન ખાતે જ્યારે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને અમારે અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ અમારા ઉપર વિશ્વાસ મૂકી અને ચલાલા નગરપાલિકાના પ્રમુખની જ્યારે જવાબદારી સોંપી છે, ત્યારે આજે વિધિવત ચાર્જ સંભાળવાનો કાર્યક્રમ હતો. શનિવાર અને બપોરના 2:20 શુભ મુહૂર્તે ચાર્જ સંભાળવામાં આવ્યો. આ તકે અમને આશીર્વાદ આપવા માટે દંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના લઘુમહંત પૂજ્ય શ્રી મહાવીર બાપુ, ગાયત્રી સંસ્કારધામથી પૂજ્ય રતિદાદા, પૂજ્ય મયુર બાપુ, તેમજ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય જેવીભાઈ કાકડિયા, ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ આદરણીય શ્રી હિરેનભાઈ હિરપરા, ચલાલા શહેર ભાજપના પ્રમુખ ભાઈ શ્રી જીતુભાઈ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ, પૂર્વ નગરપાલિકાના તમામ પ્રમુખશ્રીઓ, ચલાલા શહેર ભાજપના પૂર્વ તમામ પ્રમુખશ્રીઓ અને ચલાલા શહેરના વિવિધ સમાજના પ્રમુખશ્રીઓ, વેપારી મિત્રો અને દરેક સમાજના આગેવાનો આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના ચૂંટાયેલા તમામ સભ્યશ્રીઓની હાજરીમાં પ્રમુખશ્રીએ આજે જ્યારે ચાર્જ સંભાળ્યો છે, ત્યારે પૂજ્ય દાન મહારાજના આશીર્વાદ લે, સૌ સંતો મહંતોના આગેવાનોના આશીર્વાદ લે, ચલાલાના અટકેલા વિકાસના કાર્યો થાય, ચલાલાને વહેલી તકે વધારેમાં વધારે સુવિધા મળે, એ આખી ટીમ ચલાલા નગરપાલિકા બની 24 સભ્યો સાથે મળી ધારાસભ્યશ્રીના માર્ગદર્શનમાં ચલાલાનો સર્વાંગી વિકાસ માટેનો આજે સંકલ્પ કર્યો છે અને આગામી દિવસોમાં આયોજન માટે પણ વહેલી તકે બેઠક બોલાવવામાં આવશે. તેમજ પ્રાથમિક જે સુવિધાઓ અત્યારે જે કામો અટકેલા હતા એ આગામી 2 દિવસમાં ગટર, પાણી, લાઇટ, સફાઈ પ્રાથમિક ધોરણે ચાલુ થાય. એની સાથે સાથે રોડ, રસ્તા, ગાર્ડન એની પણ સુવિધા શહેરને મળી રહે એ માટે આગામી દિવસોમાં સૌને સાથે મળી એવું સરસ આયોજન કરવામાં આવશે.